અરવલ્લી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓને ટાળવા માટે પોલીસે 6 માર્ગીય નેશનલ હાઈવે પર વિશેષ ઝુંબેશ હાથ ધરી છે। હાઈવે પર ટ્રક સહિત ભારે વાહનો માટે બીજી લેન નક્કી કરવામાં આવી છે। બીજી લેન સિવાય વાહન ચલાવતા ચાલકોને દંડ કરવાની સાથે રેન્જમાં પ્રથમ પ્રયોગ અરવલ્લી જિલ્લાના પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આ માટે શાળા, કોલેજ તેમજ ટ્રક ચાલકોને રોકાણ કરતા હોય તેવા ધાબા અને હોટલ ખાતે પોલીસ દ્વારા ટ્રક ચાલકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે। વધતા જતા અકસ્માતોને લઈ પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે કામગીરી કરવામાં આવી છે, જેથી અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય। હું આસિસ્ટન્ટ મોટર વાહન ઇન્સ્પેક્ટર HP પંડ્યા। આજ રોજ અમે વાટડા ટોલ ટેક્સ ખાતે રોંગ રેન્જ ડ્રાઇવિંગ માટેની જે કાર્યવાહી કરેલ છે તેના સાથે પોલીસ અને ટ્રાફિક પોલીસ સાથે રહીને જે ડ્રાઈવ કરેલ છે એના અંદર ટ્રાફિક પોલીસના ઇન્ટરસેપ્ટર વાહનમાંથી જે રોંગ લાઇન ડ્રાઈવમાં ચલાવતા જે વાહનો છે એમનો જે ફોટો પાડીને આપવામાં આવે છે અને અહીંયા એમને રોકીને એના માટેનું ચલણ જે છે એ આપેલ છે તથા એની સાથે સાથે એ લોકોને અમે ડ્રાઈવરોને સમજ આપેલ છે કે જેના લીધે થઈને રોંગ લાઇન ડ્રાઇવિંગના લીધે જે અકસ્માત છે એને આપણે નિવારી શકાય। HP પંડ્યા, આસિસ્ટન્ટ મોટર વાહક વ્હીકલ ઇન્સ્પેક્ટર।